સ્વામિનારાયણ હરે તારીખ આજે 15 જૂન 2024। હવે આપણે સત્સંગી જીવનમાં 5મા પ્રકરણના 39મા અધ્યાયમાં સંન્યાસ આશ્રમી જે જનો છે એના નિયમો જોઈ રહ્યા છે અને એમાં સંન્યાસ લેવાની આજ્ઞા ભગવાન એને જ આપે છે કે જેને તીવ્ર વૈરાગ્ય હોય। મંદ વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય અને તીવ્રતર વૈરાગ્ય, એમાં જેને મંદ વૈરાગ્ય હોય એને પણ સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવાની ના પાડે છે। ફક્ત ને ફક્ત તીવ્ર વૈરાગ્ય અને તીવ્રતર વૈરાગ્ય જેને હોય એને જ સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવાની મહારાજ છૂટ આપે છે। અને અહીંયા વચનામૃતમાં પ્રથમના બીજા વચનામૃતમાં મહારાજે વૈરાગ્યનું શું સ્વરૂપ છે તે બતાવેલું છે। એટલે એના અનુસંધાનમાં આપણે આ વચનામૃત ચલાવીએ છીએ કે ભાઈ એમાં જે વૈરાગ્યની વાત કરી તે વૈરાગ્યવાળા પુરુષના લક્ષણો કેવા હોય તો એ મહારાજે અહીંયા વચનામૃતમાં બતાવેલા છે। એટલે બંનેનું કોરિલેશન છે। સ્વામિનારાયણ હરે વચનામૃત પ્રથમનું બીજું સંવત 1876ના માગસર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી દીનાનાથ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારનો જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે? બરાબર। હવે આમાં જે આવે છે શ્રીજી મહારાજ બોલ્યા છે ઉત્તમ વૈરાગ્ય જેને હોય, બરાબર। એટલે અહીંયા શું કહ્યું છે ટીકામાં? 3 પ્રકારના વૈરાગ્યવાળા પુરુષોના લક્ષણો કહેવા દ્વારા એ 3 પ્રકારના વૈરાગ્યના લક્ષણ કહેવા જાણવા। એટલે આમાં 3 પ્રકારના વૈરાગ્યવાળા જે પુરુષો બતાવેલા છે, ભગવાને શું કહ્યું પહેલાં કે જેને ઉત્તમ વૈરાગ્ય જેને હોય એટલે એ પુરુષો, તો એના દ્વારા ઉત્તમ વૈરાગ્યનું રૂપ બતાવ્યું અહીંયા ભગવાને। પીધું પાણી તો પીધું, આ બીજું છે શું કહ્યું છે પણ હનુમાનજી થોડું બધાને નવું વેચી દે કેવી રીતે અંદર નહીં પીવું મારે કીધું તો બગડે એ રીતે નહીં પીવાય, એ એઠું જ કહેવાય। રહેવા દે, કંઈ નહીં, એ તો એક ચમચી લઈ આવો ને બધાને વેચી દે। ચલો કંઈ નહીં, તું લઈ આવ્યો કેમ અત્યારે? તું અહીંયા આવ્યો જ કેમ? બસ આ માથા પર મટકું મારી દે તારી અને ગમે ત્યાં જળ સમાધિ લઈ લે। એટલે ઉત્તમ વૈરાગ્ય જેને હોય, બરાબર, તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં। શું કહ્યું? ઉત્તમ વૈરાગ્ય કોને છે? ભગવાનની આજ્ઞાએ કરીને એ વ્યક્તિ એમ કહે કે કાં પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને, એટલે એનું જે પ્રારબ્ધ હોય એ પ્રમાણે વ્યવહારમાં રહે ખરો, બરાબર। વ્યવહાર એક એવી વસ્તુ છે કે તમે ધારો તો છોડી શકો, ન ધારો તો ન છોડી શકો, પણ ઘણી વખત એવું હોય કે તમે ધારો ને છોડવાનું તો પણ ન છોડી શકો, પ્રારબ્ધમાં હોય ને તો કરવું પડે। એટલે ઘણી વખત શું થાય કે તમને એવું હોય કે વ્યવહાર છોડી દેવો છે, પણ પછી પ્રારબ્ધ તમારું એવું હોય તો પછી તમારે પાછો વ્યવહાર પાછો રીસ્ટાર્ટ એટલે પાછો શરૂ કરવો પડે। એવા ઘણા બધા કિસ્સાઓ અમે અમારા જીવનમાં જોયા છે। એટલે વ્યવહાર કરવામાં કોઈ વાંધો નથી। યાદ રાખજો, કોઈ પણ શાસ્ત્ર તમને વ્યવહારમાં ગ્રહસ્થને રહેવાની ના નથી પાડતું, પણ વ્યવહારમાં આસક્તિ રાખવી એ ખોટું છે। હવે તમે કહ્યું કે ખબર કેવી રીતે પડે કે ભાઈ વ્યવહારમાં મને આસક્તિ છે કે નથી? સમજો, તમને ખબર પણ પડવી જોઈએ ને કે ભાઈ તમને વ્યવહારમાં આસક્તિ છે કે નથી। તો એ આસક્તિ છે કે નથી એનું બેસ્ટ જો કોઈ તારણ કાઢવાની રીત હોય તો એ કઈ રીત છે? જેટલી ભગવાનની આજ્ઞા હોય એ પ્રમાણે ધર્મનું પાલન કરીને તમે જેટલો વ્યવહાર કરો એ વ્યવહાર જે છે એ એવું કહેવાય છે કે તમે પરમાત્માની આજ્ઞામાં રહીને વ્યવહારમાં રહ્યા છો અને એમાં પછી તમને જે કંઈ ફળની પ્રાપ્તિ થાય તેમાં તમે સુખે સુખે ફળને ગ્રહણ કરો, પણ ફળની આશા રાખીને ભગવાનની આજ્ઞા કે જે કોઈ શાસ્ત્રોમાં કહેલા ધર્મો એને લોપો નહીં, એ તમને વ્યવહારમાં આસક્તિ નથી એવું બતાવે છે। સમજો, દાખલા તરીકે આચાર્ય મહારાજને પૂછ્યું હોય કોઈએ કે ભાઈ શેર બજારમાં રમાય કે નહીં રમાય, તો એમણે આજ્ઞા કરી કે ડિલિવરી બેઝ પર પકડીને બેસી રહેવું તો રમાય। એટલે રમાય એટલે ડિલિવરી લઈને બેસી રહ્યા હોય ને પછી તમે ઇન્વેસ્ટમેન્ટ તરીકે
જો બે વસ્તુ આવે, એક ઇન્વેસ્ટમેન્ટ આવે. તો ઇન્વેસ્ટમેન્ટનો અર્થ શું થયો? પહેલાં તમે ઇન્વેસ્ટમેન્ટનો અર્થ કેવો મને? ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? તો રોકાણ. તો એ રોકાણ એટલે શું કે ભાઈ તમે લીધું અને પછી તમે શાંતિથી એને વેચશો. તો એમાં કોઈ પણ બજારમાં કોઈ પણ કિંમત હોય તો એક એની લેન્ડિંગ કોસ્ટ હોય. લેન્ડિંગ કોસ્ટ એટલે કંપનીએ જે ભાવે એ શેર માર્કેટમાં મૂક્યા હોય, કોમર્સના સ્ટુડન્ટને ખબર હોય એ પ્રમાણે, તો એ કંપની જે ભાવે મૂકે એ ભાવે તમે એને પકડીને બેસી રહો ને પછી 5 વર્ષે 10 વર્ષે જ્યારે તમને ઈચ્છા થાય એ પ્રમાણે મૂકો વેચવા પાછા એને બજારમાં જ્યારે એનો. તો એ જુગાર નહીં કહેવાય. સાચી વાત છે, બરાબર છે કે એ જુગાર ન કહેવાય. ભાઈ એમાં તમારે રાહ જોવી પડે. પણ પછી તમે એ લેન્ડિંગ કોસ્ટ છોડીને બજાર ભાવે માર્કેટમાંથી વધુ નફો કમાવાની આશાએ લેવ. 10 રૂપિયાની એની ઓરિજિનલ કિંમત હોય અને પછી તમે બજાર ભાવે તમને એમ કહે તો વધવાનો જ છે ને વધવાનો જ છે ને એમ કરીને 50 રૂપિયા 60 રૂપિયામાં લેવું. કેમ કે તમને નફાની આશા છે અને એ પણ તરત નફાની આશા છે. એટલે તમે 50 લેવો ને પછી તમને 100 રૂપિયા થાય એટલે તમે વેચી નાખો. તે શું થયું? આઈડિયા આવી ગયો તમને? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, મોટા પુરુષ જે કહો એ આજ્ઞા. એટલે એ ડિલિવરી લેવાનું તમને એટલા માટે જ કહી છે કે તમે એને ઇન્વેસ્ટમેન્ટ તરીકે લેવો. કે દાખલા તરીકે તમે કોઈ જગ્યા પર ગયા, કોઈ એવું કહે કે ભાઈ એ તો કોમોડિટીમાં આજકાલ બધા અનાજોના ભાવ પણ આવે છે અને લોકો એની પણ ખરીદ વેચાણ કરે છે કે આપણે વર્ષો વર્ષ આપણા ઘરમાં અનાજ પણ ભરાવીએ છીએ. તો એ કંઈ જુગાર છે? પણ અનાજ આપણે આપણા ઘરમાં જે ભરાવીએ છીએ તે ખાવા માટે ભરાવીએ છીએ અને એ ભગવાનની આજ્ઞા છે કે વર્ષ માટે કે 2 વર્ષ માટે ભરાવી દેવું. એ આપણે ભાવ વધે તો વેચવા માટે નથી કરતા. ત્યારે આમાં આપણે સ્પેશિયલ નફો થાય એના માટે કામ કરીએ છીએ. એટલે કોઈ તમને ઉલટા ચશ્મા પહેરાવે એવા હોશિયાર માણસો હોય, ઘણા બધા દુનિયામાં એવા હોશિયાર છે કે ભાઈ પોતે આજ્ઞા લોપતા હોય એટલે પછી બીજાને એવા ઉલટા ચશ્મા પહેરાવી દે અને આપણે એમ કે ભાઈ આ તો બધી શાસ્ત્ર સન્મુખ જ વાત કરે છે એટલે આપણે પહેરી પણ દઈએ. સમજો? બરાબર. પણ પછી એ ભગવાનની આજ્ઞા નથી. હવે એ આસક્તિ છે. કેવી રીતે આસક્તિ છે કે તમે બીજું કંઈ કરવા માંગતા નથી એટલે બેઠા બેઠા જે સરળતાથી થાય એવું તમે કરવા માંગો છો. એટલે તમે શું છે કે ભગવાનની આજ્ઞાને પાટિયા ઠોકીને ગમે તે હિસાબે રજૂ કરી નાખી એમ. એ વૈરાગ્ય નથી પછી. સમજો? આઈડિયા આવી ગયો તમને? કારણ કે એ તો આખા દુનિયામાં જેટલા લોકો શહેરમાં જાય છે બધાને 10મા ધોરણના છોકરાને પણ ખબર છે કે ભાઈ 10 રૂપિયાની લેન્ડિંગ કોસ્ટ હોય ને તમને કંપનીનું સર્ટિફિકેટ મળે ને એ કંપનીના તમે સહભાગીદાર કહેવાઓ. તો હવે એમાં કંઈ બહુ મોટી વાત છે? પણ તમે જે બજારમાં જાઓ છો તે બજાર થોડું રિયાલિટી માર્કેટ છે. જે લોકો શેર બજારમાં જતા હોય, આ કમલભાઈ જાય છે વર્ષોથી કરે છે, તો એને ખબર જ છે કે રિયાલિટી માર્કેટ નથી. કેમ? રિયાલિટી માર્કેટ કોને કહેવાય? કે કંપનીના એકચ્યુઅલ ગ્રોથ ઉપર બજારમાં એનો ભાવ વધે. પણ એવું તો કંઈ થતું નથી. એ તો પ્રિડિક્ટેબલ માર્કેટ છે કે ભાઈ ભાજપની સીટ ઓછી આવવાની તો એક જ દિવસમાં 250 પોઈન્ટ ઘટી ગયું. જે દિવસે આવ્યું આગલે દિવસે વધારે આવે એવું હતું તો 5000 વધી ગયું. તો હવે એવી રીતે આટલો મોટો 60,000 પોઈન્ટનો 2 દિવસમાં આટલો મોટો અપડાઉન થતું હોય તો એ રિયાલિટી માર્કેટ થોડું કહેવાય. સમજો? એ પ્રિડિક્ટેબલ માર્કેટ. સ્પેક્યુલેટર, એમાં સ્પેક્યુલેશન જ ચાલતું હોય. તો સ્પેક્યુલેશન એટલે શું? જુગાર. એને આપણે સારી ભાષામાં સ્પેક્યુલેશન કહીએ કે ભાઈ ઇટ ઇઝ અ સ્પેક્યુલેટિવ વન. તો સ્પેક્યુલેશનને ગુજરાતી આપણે કહીએ તેમાં શું કહેવાય? ગેમ્બલિંગ કે જુગાર કહેવાય. ગણતરીપૂર્વકનો જુગાર કહેવાય. સમજા મારી વાત? એટલે એ ભગવાનની આજ્ઞા નથી. બરાબર? કોઈ ગમે તે કહેતું હોય પણ આપણે આપણા હિસાબે રહેવું. આપણે તોડી મરોડીને કોઈ કામ કરીએ ને એ ખોટી વાત. એ આસક્તિ છે. એટલે એ આસક્તિ જે કંઈ તે વૈરાગ્યનું રૂપ નથી. વૈરાગ્યનું રૂપ શું છે કે ભગવાન તમને જ્યારે જે પરિસ્થિતિમાં જે કંઈ તમારું વર્ણ અને આશ્રમ પ્રમાણે કર્મ કરવાનું કહે અને એ કર્મ પ્રમાણે તમને જે કંઈ પ્રાપ્ત થાય એમાં તમે રાજી રહો. ભલે તમે ગ્રહસ્થ હોવ ને, વ્યવહાર કરવાની તો ગ્રહસ્થને જ વાત કરી જ ને. પાછળ જનક રાજાનું ઉદાહરણ આપેલું છે. તો એના જેટલો મોટો ગ્રહસ્થ કોણ હોય? તો રાજા હતા. તો એને વ્યવહાર નહીં કરવાનો હોય? રાજાને તો કેટલા મોટા વ્યવહાર હોય. અને ઉત્તમ વૈરાગ્યમાં એનું નામ લખેલું છે, જનક જેવા રાજાનું. એટલે કોઈ એમ કહે કે ભાઈ મારાથી તો એ થઈ શકે એવું નથી, અમે તો ગ્રહસ્થ છે, તો એ મૂર્ખનો સરદાર છે. જો જનક જેવા રાજા ઉત્તમ વૈરાગ્યનું પાલન કરી શકતા હોય તો આપણે કાં એટલો મોટો વ્યવહાર છે? 4 જણા 5 જણા હોય આપણા ઘરમાં વધીને. એટલે એ આપણા બહાનેબાજી છે આપણી. સમજો? એ કોઈની પણ હોય. અહીંયા જો બીજી એક વાત, ઘણી બધી જગ્યા પર ઘણા બધા લોકો આપણે કંઈ કહેતા હોઈએ તો બંધ બેસતી ટોપી પહેરી લઈ.
કે ભાઈ આ મને કહેતો હશે કે આનો. મારો કોઈ એવો પહેલેથી 25 વર્ષથી એવો કોઈ ઇન્ટેન્શન જ નથી કે કોઈને ટાર્ગેટ કરું કે કોઈને કંઈ કહેવું. મારું પહેલેથી કામ આ જ છે. મારો શબ્દ બી બોલવાનો મને બહુ અઘરો લાગે છે, સમજો. કારણ કે મને મારું શબ્દ બોલતા બહુ ભાર પહોંચે છે. આ તમને કહીને હું એક વસ્તુ યાદ રાખવાની કે જે કંઈ તમને પ્રભુ પ્રેરણા કરે એ પ્રમાણે તમે કહેતા હો. એમાં જેને જે કંઈ લાગતું ઓળખતું હોય એ પછી બંધબેસતી ટોપી પહેરી લઈ કે મને કહેતા છે તો એમાં તમે કંઈ હેલ્પ નહીં કરી શકો. એ તો બધા આપણે બેઠેલા છે તો 212 શ્લોકની આજ્ઞા કોણ પાડે છે? કોઈ નહીં પાડતું અહીંયા બેઠેલું ને. એટલે તો આટલી બધી માથાકૂટ છે સંપ્રદાયમાં. જો બધા 212ની આજ્ઞા પાડતા થઈ જાય તો આખો ભારત દેશ સુધરી જાય. સંપ્રદાયની કાં વાત કરો તમે? તે કોઈને ને કોઈને તો લાગતું ઓળખતું હોય જ નહીં અહીંયા બેઠેલા હોય તો. મને પણ લાગતું હોય, તમને પણ લાગતું હોય, ને તમને પણ લાગતું હોય, આને પણ લાગતું હોય, ને પેલા બેઠેલા એને પણ લાગતું હોય, કોઈને પણ લાગતું હોય. પણ એનો મતલબ એવો નથી કે કોઈ એવું માનવાનું કે ભાઈ મને ટાર્ગેટ કરીને કહી છે કે મારું ખંડન કરે છે. અરે ભાઈ, તું 4 આજ્ઞા લોપે તો 5 આજ્ઞા હું પણ લોપું છું. તું બીજી આજ્ઞા લોપતો હશે તો હું આ બાજુની કોઈ લોપું છું, સમજો. તું વિધિવાળી લોપતો હશે, હું નિષેધવાળી લોપું છું. તું નિષેધવાળી લોપતો હશે, હું વિધિવાળી લોપું છું. પણ આ કોણ? અહીંયા સર્વગુણે સંપન્ન તો કોઈ નથી નારાયણ સિવાય. પણ આપણે અહીંયા બેસીએ જ એટલા માટે છે કે એ ખોટું લગાડવા નહીં બેસતા, સુધરવા બેસીએ છીએ. એ તો ખોટું લગાડીએ તો બેસાય જ નહીં. આઈડિયા આવી ગયો? એટલે એવી બંધબેસતી ટોપી નહીં પહેરી લેવાની કે ભાઈ મને કહે છે કે હું કરું છું શેર બજારનું એટલે મને જ કીધું હશે. અરે હું પણ કરતો હતો. પૂછો આ લોકોને. 2006-07 સુધી હું પણ કરતો હતો. હું કાં ના પાડું છું? પણ હું એક્સેપ્ટ કરું છું કે હું કરતો હતો, સમજો. હું એ વાત સ્વીકારું છું કે હું કરતો હતો અને મને જે હોય એવું લાગ્યું કે આ આપણા માટે એપ્રોપ્રિએટ નથી એટલે આપણે એને છોડી દીધું સમયસર. હવે હું પાછો એવો આગ્રહ નહીં રાખતો કે જે કરતા હોય તે છોડી દે. પાછું હું વારે વારે કહું છું. હું કોઈ શેર બજારમાં જતો હોય તો એને એવું નહીં કહેતો દિનેશ કાકા મારા બાપાના દોસ્તાર છે, મને મારા જન્મથી ઓળખે છે 50 વર્ષથી. એ શેર બજારમાં કરે જ છે તો કાં મેં દિનેશ કાકાને એવું કહું કે તમે છોડી દો? હું કોણ એમને કહેવાવાળો? બાપાની ઉંમરવાળા છે. આ વિડીયો સાંભળશે જ કાલે, આજે રાત્રે જ સાંભળશે. તો આપણે અહીંયાથી જે કંઈ કહીએ છીએ તે કોઈને આજ્ઞા થોડા કરીએ છીએ, સમજો. અને આજ્ઞા કરી પણ ન શકાય. આપણે કોણ આજ્ઞા કરવાવાળા? આપણે કંઈ સંપ્રદાયના આચાર્ય થોડા છે કે સંપ્રદાય આપણે કંઈ એવું સર્ટિફિકેટ લખીને થોડું આપ્યું છે કે અમારા વતી તમે સંપ્રદાય ચલાવો અને આખા ગામને સુધારી નાખો. આપણે કંઈ આખા ગામને સુધારવા માટે થોડા બેઠા છે. આપણે તો શું છે કે અત્યારે આ યાદ આવ્યું તો આપણે કયું એ ઉદાહરણ આપ્યું. એટલે આમાં કોઈએ બંધબેસતી પાઘડી પહેરવાની કોઈ જરૂર નહીં, સમજો. ગ્રહસ્થાશ્રમી જે કોઈ છે એને વ્યવહાર માત્ર કરવાનો જ છે અને એ એના માટે શોભારૂપ છે. પણ એને વ્યવહાર કેવી રીતે કરવાનો છે? તો ભગવાનની આજ્ઞામાં રહીને. એવી રીતે ત્યાગીને પણ ભગવાનની આજ્ઞામાં રહીને કરવાનો છે ને અનાશ્રમીએ પણ એ પ્રમાણે ભગવાનની આજ્ઞામાં રહીને કરવાનો છે. એટલે એ પ્રમાણે ભગવાનની આજ્ઞામાં રહીને જે કોઈ પોતાનો વ્યવહાર કરે એ ઉત્તમ વૈરાગ્યવાળો. પણ એની બહાર જાય અને ગલી કાઢતો હોય તો એ પછી એને વૈરાગ્ય નથી, એ પછી ગલી કાઢે છે, સમજો. એ શું છે? તોડી મરોડીને પોતાના હિસાબે કંઈ પણ સિદ્ધ કરવા માટે. જય સ્વામિનારાયણ. બરાબર. પણ એવું કોઈ દિવસ ન કરવું જોઈએ. હું એવું માનું છું, એવું ન કરવું જોઈએ. જે કંઈ વસ્તુ હોય તો તમારે સ્વીકારી લેવાની કે ભાઈ આ મારાથી નહીં થતું તો નહીં થતું. એમાં કાં કંઈ વાંધો છે? એમાં કાં કંઈ ખાટું મોડું થઈ જાય છે? બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે પણ તે પણ વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં. જનક રાજા એવું જ હતા. જનક રાજાને શું હતું કે પેલી સુલભા નામની એક સંન્યાસીની એમની સભામાં આવી અને એ બહુ રૂપાળી દેખાતી હતી. તો જનક રાજા એને ચોખ્ખું કહ્યું કે તારું રૂપ જોઈને મારા મનને ક્ષોભ થાય એવું લાગે પણ મારું મન ક્ષોભ પામવાનું જ નથી. કારણ કે હું એવું માનું છું કે મારા શરીરના એક ભાગને કોઈ ચંદન ચરચે એક હાથને અને બીજા ભાગને તરવારે કરીને કાપે તો મને એનાથી કોઈ ફરક નહીં પડતો. એટલે તું મને કદાચ એવું માનતી હોય કે તારા આવવાથી મારું મન શોભાયમાન એટલે ક્ષોભ પામી જાય પણ એ પામવાનું નથી. કારણ કે હું મારા ગુરુના આશીર્વાદથી એ પ્રમાણેની વિદ્યા શીખેલો છું કે મને ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે તે બધું ત્યાજ્ય છે. એ પ્રમાણેની દ્રઢ ગ્રંથિ મારા જીવને વિશે પડી ગઈ છે. એટલે બહાર ગમે એટલો રૂડો વિષય હોય અને એ વિષયનો હું યોગ કરું પણ હું એમાં લોપાતો નથી. આવું જનક રાજાએ કહ્યું, સમજો. બરાબર. હવે જનક રાજા તો ગ્રહસ્થ હતા એટલે અમારા 1995ની સભામાં ઘણા ગ્રહસ્થ હતા ને તો બહાનું કાઢતા હતા શાસ્ત્રમાં કંઈ પણ. અને ભાઈ અમે તો ગ્રહસ્થ છે એટલે અમને તો ચાલે નહીં.
ભગવાન પણ છે ને બહુ બુદ્ધિશાળી વ્યક્તિની સર્વજ્ઞ છે અને બધું સર્વવિત છે, બધી જગ્યા પર બધું જાણે જ છે ભગવાન એક સાથે. એટલે ભગવાન પછી છે ને એવા વચ્ચે વચ્ચે નાના નાના ઉદાહરણ કે એવા નામ લખી દે ને કે અંદર બધા જ ભેરવાઈ જાય. હવે અહીંયા પહેલાં જે લખેલું જ ને બેમાં એ 2 લાઈનમાં ખબર જ નહીં પડે કે પરમેશ્વરની આજ્ઞાને પ્રારબ્ધ વશ કરીને, પણ ત્રીજું જનક રાજાનું નામ લખ્યું એટલે બધા લપેટામાં આવી ગયા કે એ તો ગ્રહસ્થ પણ આવી ગયા અંદર. અને વ્યવહારની વાત છે તો વ્યવહાર તો ગ્રહસ્થને જ મોટો હોય ને. ત્યાગીનો વ્યવહાર તો હવે અત્યારે મોટો થયો અને મોટો એ લોકો કર્યો, બાકી ત્યાગીનો વ્યવહાર મોટો હોય જ નહીં. સમજી ગયા તમે? ચાલો, એટલે અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ 5 પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે. ભાઈ બને એવું તમને જે કોઈ વિષયની પ્રાપ્તિ અત્યારે થાય છે તે તમે એવું જરા પણ માનતા નહીં કે તમને તમારી હોશિયારીથી થાય છે. બહુ સિમ્પલ ઉદાહરણ આપી દઉં. પાછું અહીંયા કોઈ બંધબેસતી પાઘડી નહીં પહેરતા. આ તો મને અહીંયા બેસું પછી જે આવે તે કહું. આ વર્ષે કેરીનો ભાવ રહ્યો 2000 રૂપિયા મણ, સારામાંની કેરી. આ પછી 19-20 તમે લેવા જાઓ તો તમને એ સસ્તામાં પણ મળી જાય, પણ આમ સામાન્ય ભાવ 2000 રૂપિયા મણ રહ્યો. હવે ભાઈ 2000 રૂપિયા મણ હોય કેરીનો ભાવ, તો સામાન્ય વાત છે કે જે કોઈ મધ્યમ વર્ગની નીચેના વ્યક્તિ હોય તે બહુ બધો 2-5 કિલો લાવીને ખાય, 10 કિલો ખાય. પણ પેલી 500 કે 1000 રૂપિયા મણ હોય તો પેલો 3-4 મણ કેરી ખાય શાંતિથી. સમજો, આખા વર્ષની એની ખાધ બધી પૂરી કરી નાખે કેરીમાં. આ વર્ષે એવો યોગ ન હતો, બરાબર છે? સમજો. હવે કહેવાનું તાત્પર્ય એવું છે અહીંયા, એમ દરેક જીવને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ 5 વિષયની પ્રાપ્તિ તો થાય, પણ બધાને એક સરખી નહીં થતી હોય. સમજો, એક વ્યક્તિ એવો છે કે જેને શબ્દ તો એકદમ રૂડામાં રૂડા શબ્દની પ્રાપ્તિ થઈ શકે એટલા એની પાસે રૂપિયા પૈસા ધન દોલત છે. મુકેશ અંબાણીએ એના છોકરાના લગ્નમાં પેલી પોપ સિંગરને બોલાવીને કંઈ કેટલા 51 કરોડ કે કેટલા રૂપિયા આપી દીધા. હવે એણે જ 2 વર્ષ પહેલાં કે 3 વર્ષ પહેલાં કે એવી ટિપ્પણી કરેલી, ભારત બહુ ગરીબ દેશ છે. એવું બોલી એટલે એને અહીંયા ગાવા બોલાવી મુકેશ અંબાણીએ કે તું ગરીબ દેશ કહે જ ને અમારો, અહીંયા આ ને તું ગા અને હું તને પૈસા આપું તારા માંગેલા. સમજો, બરાબર? એટલે એને ખાલી ગાવાને 51 કરોડ રૂપિયા આપ્યા. હવે એ 51 કરોડ રૂપિયા ગાવાના જ આપ્યા એટલે તમે સમજી જાઓ. હવે મુકેશ અંબાણી એ એફોર્ડ કરી શકે. રેહાના કે કોણ છે એનું કંઈ નામ, મને તો કંઈ રિહાનના કે રેહાનના કે એવું કંઈ નામ હતું, મને ન્યૂઝમાં આવ્યું એટલે ખબર પડી કે આટલા રૂપિયા આપ્યા. મુકેશ અંબાણી એ એફોર્ડ કરી શકે ઉત્તમ સ્પર્શ શબ્દ. સમજો, બરાબર? પણ આપણે થોડા 51 કરોડ રૂપિયા તમારા છોકરાના લગ્ન થાય તો એને બોલાવો 51 કરોડ રૂપિયા લાવીને કે ભાઈ આના લગ્ન છે જઈના, તો એને બોલાવો. મુકેશ અંબાણીએ બોલાવેલી એટલે કોના ઘરમાં? હા, કોઈ બી એવો 51 કરોડ બીજો કોઈ આપવા જાય તો એના ઘરમાં કોઈ લગ્ન જ નહીં કરે. પેલો કંઈ કે 51 કરોડ આપવા એના કરતાં તો કુંવારા મરી જવું સારું. આઈડિયા આવી ગયો તમને? હવે સમજો, અહીંયા એનું પ્રારબ્ધ છે મુકેશ અંબાણીનું કે એ પેલી બોલીને એને આપી શકે છે. આપણે બી એવું થાય કે એ કેમ આપણે ગરીબ કંઈ લાવો નહીં, આપણે બી એને બતાવી દઈએ કંઈ એ શું કહેવા માગે. છેલ્લે તો ગાવાવાળી જ છે ને. સમજો, કોઈને પણ એવી ઈચ્છા થાય પણ આપણે એને એફોર્ડ નહીં કરી શકીએ. આઈડિયા એવો તમને? હવે એ શબ્દ જે છે એ 51 કરોડનો શબ્દ પડ્યો, ઉત્તમ 5 વિષય થયો ને એની રીતે, બરાબર? એ પ્રમાણે સ્પર્શમાં પણ એવું હોય, બરાબર? પેલી એડવર્ટાઈઝ આવે જ ને, જરા કમર હિલાવો હુંવા કલ્લોન, કલ્લોનની એડવર્ટાઈઝ આવે છે હમણાં. કલ્લોન પેલા જે ગાદી હોય તે પીલા. હવે કલ્લોન પર સૂવાવાળા મારા બાપા સૂઈ જાય છે, બરાબર? અમે પણ નહીં સૂઈ જતા. મારા બાપાને એટલે સૂઈ જાય, ડૉક્ટરે કહેલું ને અમે લાવી આપેલા તો એમાં બાપા એની પર સૂઈ જાય છે. અમે નહીં સૂઈ જતા એની પર. કદાચ મારામાં કલ્લોન છે કે નહીં ખબર મને તો એ પણ નહીં ખબર છે કે નહીં નીચે કલ્લોન. સમજો, તો હવે એ જે સ્પર્શ જે કયો રૂડો સ્પર્શ એ પણ ભાગ્યથી પ્રાપ્ત થાય. હવે કામ કરવા તો અમે લોકો જઈએ છીએ, મારા બાપા તો કોઈ દિવસ કામ કરવા ગયા જ નથી, બરાબર? એમણે જે કામ કર્યું તે એમના સમયમાં બહુ જોરદાર કામ કરી નાખ્યું, બરાબર? અને એ પછી એ કામ કરવા ગયા જ નથી, પણ એ કલ્લોન પર સૂઈ જાય છે. હવે તમે મારી વાત સમજો. એટલે એ સ્પર્શ જે છે એ પણ ભાગ્યથી તમને પ્રાપ્ત થાય. સ્પર્શ પ્રાપ્ત થાય, પણ કેવા પ્રકારનો સ્પર્શ પ્રાપ્ત થાય તે તમારા ભાગ્યથી પ્રાપ્ત થાય, પૂર્વે કરેલા કર્મે કરીને. એ પ્રમાણે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ
આ પાંચે પાંચ વિષયની દરેક જીવને જે અલગ અલગ પ્રકારની પ્રાપ્તિ થાય એ એના પૂર્વના કર્મ પ્રમાણે હોય. સમજો, એનું પ્રારબ્ધ જે હોય ત્યારે નક્કી થઈ જાય. કેન્દ્રને વિશે સારા ઉચ્ચના ગ્રહ બેઠેલા હોય ને નવમા અંશને વિશે પણ ઉચ્ચના ને ઉચ્ચના રહેતા હોય તો પછી એને એ બધું સહેજે સહેજે મળી જાય. એને કંઈ એના માટે બહુ મોટો પ્રયત્ન કરવો ન પડે. એને બધું યથાશક્તિ બધું સામેથી જ મળી જાય. બરાબર? એટલે એમાં જવાબદાર શું છે? તો એના પૂર્વના કર્મ. હવે એને એ મળ્યા તો ખરા પ્રારબ્ધે કરીને, પણ જે વૈરાગ્યવાન છે એના શું લક્ષણ છે? અત્યાર સુધી આપણે શું જોયું કે એને પ્રારબ્ધ કરીને એકને સારા મળ્યા ને એકને જરા ઉતરતા મળ્યા, પણ જે વૈરાગ્યવાન છે એનું શું લક્ષણ છે? કે એને પ્રારબ્ધે કરીને આ પ્રમાણે ઊંચા વિષય મળ્યા તો પણ એને રાજી થકો ના ભોગે. હવે આઈડિયા આવ્યો તમને હું શું કહેવા માગું છું? એટલે તમને કહું કે બન બેસતી પાઘડી ન પહેરતા. ઘણી વખત ઘણી બાબતો ઘણી માર્મિક હોય છે. હવે આપણે તો એમ ખુશ થઈ ગયા કે આપણે પૂર્વનું કંઈક બહુ કરીને આવેલા અને બહુ મોટા પંચ વિષય મળી ગયા એટલે આપણે એને મસ્તીથી ભોગવીએ. અરે પણ તું એમાં આસક્ત થાય છે અને એ આસક્તિ તારા આના પછીના જન્મ મરણનું કારણ બને છે. અને અત્યારે તું કર્મ કરે છે એટલે એ કર્મને હિસાબે આના પછી તને મળશે પંચ વિષય. તો અત્યારે બરાબર કર્મ નહીં કરશે તો આ કલ્લોનમાંથી તું પછી સીધો જય સ્વામિનારાયણ કેમાં આવી જશે? ચટાઈ પર પણ આવી જાય. એ કંઈ પરમેનન્ટ નહીં રહેતું કોઈનું. હવે સમજ્યા? કહેવાનું તાત્પર્ય એવું છે કે આવા ઉત્તમ પંચ વિષયની પણ એને જો પ્રાપ્તિ થઈ હોય અને એ ઉદાસ થકો ભોગવતો હોય, એમાં એને રસ નહીં પડતો હોય તો એ ઉત્તમ વૈરાગ્યવાળાના લક્ષણ છે. ભલે એને એ પ્રારબ્ધ કરીને પ્રાપ્ત થયા છે ભાઈ, એને એના માટે પૂર્વે કંઈક સુકૃત કરેલું છે અને એને પ્રારબ્ધ કરીને મળેલું છે, પણ એને ભગવાનના સ્વરૂપનું અને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે. સમજો, કાલે આમાં નહીં આવ્યું વિદ્વત સંન્યાસ અને વિવિધિશા સંન્યાસ. એમાં વિદ્વત સંન્યાસ કોને થાય? કે જેને આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન છે. તો એને એ પ્રમાણે આત્મા સંબંધી અને પરમાત્મા સંબંધી જ્ઞાન થયું છે, જેને કારણે એને વૈરાગ્ય એવો ઉદય થયો છે. એટલે એને એમાં ખબર પડી ગઈ છે કે આ વિષય જે મને પ્રાપ્ત થયા છે એ જન્મ મરણનું કારણ છે. એને કારણે હું અત્યારે અહીંયા પડેલો છું. એટલે મારે એમાંથી બહાર નીકળવાનું છે. એટલે એને ઉત્તમ પંચ વિષય ભોગવવા છતાં પણ એ ઉદાસ થકો ભોગવશે. આ ઉત્તમ વૈરાગ્યની નિશાની છે. બરાબર? એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ ઉદાસ થકો ભોગવે છે અને તે વિષય એને લોપી શકે નહીં અને તેનો ત્યાગ મોડો ન પડે. એ વિષય એને લોપી ન શકે. સમજો? અને એનો જે ત્યાગ હોય એ મોડો ન પડે. એની જે જો ત્યાગની ભાવના અંદરથી હોવી જોઈએ. બહાર તો તમે ફક્ત એ વસ્તુને છોડો છો. એ તો જોરાવરે કરીને પણ છોડે. પેલો ડાયાબિટીસ વાળો એને આપણે કહીએ કે મેં 10 વર્ષથી મીઠાઈ નહીં ખાધી. બોલ, આપણે એમ કહે કે સારું પર સારો માણસ કહે 10 વર્ષથી મીઠાઈ નહીં ખાધી. પછી ધીરે રહીને કે મારી સુગર 400 રહી છે. અરે તારી તો ભલી થાય, એ તો 400 સુગર રહી એટલે તું નહીં ખાધો. આઈડિયા આવી ગયો તમને? બરાબર? આજ બી મેં ફેંકો હુએ પૈસે ઉઠાતા નહીં હો. પેલો એમ કે પછી અરે પણ તને કોઈ ફેંકે તો તું ઉઠાવે ને ફકીર મહમ્મદ. તારા ખાનદાનમાં કોઈએ પૈસા જોયા જ નથી તો પછી તું ફેંકે હોય પૈસે ઉઠાતા નહીં, પણ કોઈ ફેંકો બી જોઈએ ને તારી સામે. તને જોઈને લોકો લૂંટવાનું મન થઈ જાય એવી હાલત હોય તારી. આઈડિયા આવી ગયો તમને કે તને ભગાવી દે. એટલે એ આવું કહેવાવાળા હોય ઘણા. આજ બી મેં ફેંકે હોય પૈસે ઉઠાતા નહીં એમ કરીને બોલે જોરમાં. આપણે એમ કે બહુ સારો માણસ છે, હવે એ કંઈ પછી છેલ્લે બોલે લેકિન કોઈ ફેંકતા બી નહીં. અરે ફેંકે નહીં તો પછી ઉઠાવવાનો પ્રશ્ન જ ક્યાંથી ઊભો થાય? સમજ પડી? એટલે એ કંઈ વિષયનો ત્યાગ નહીં કર્યો. વિષયનો ત્યાગ પહેલાં અંદરથી થાય. સમજો? અને જે અંદરનો ત્યાગ છે મહારાજે કહ્યું એ પ્રમાણે એ મુખ્ય છે. બહારથી તો જોરાવરે કરીને પણ ડાયાબિટીસ હોય એની મીઠાઈ છૂટી જાય, પણ એનો ત્યાગ થોડો થયો છે. એને અંદરથી તો ભાઈ ઘરના માણસો શું કરે? મીઠાઈ ખાવાનો હોય તો પેલો જાય ભજી ખાય છે સંતાડીને જોજે એને ઈચ્છા થઈ જશે. હમણાં કેરીની સિઝનમાં બહુ ખાસ થાય, કારણ કે ડાયાબિટીસવાળાને કેરી ન ખવાય નહીં તો સુગર ધડામ દઈને ઉપર ચાલી જાય. એટલે રસ બસ બનાવવાનો હોય ને તો પેલો જાય પછી બનાવે, અને એને પણ ખબર હોય હું જાઉં પછી જ બનાવે છે આ લોકો. નહીં તો પછી એને ગોળી ખવડાવે. રસ એક વાડકી રસ પીએ ને એક ગોળી ખાય. સમજો? પણ એને કંઈ વૈરાગ્ય થોડો થયો છે. બરાબર? એ તો પેલા મુક્તાનંદ સ્વામી જેવા કોઈ બહુ મહાન સંત હોય તો મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભાઈ એ તો ક્ષયનો રોગ કોઈ સાધુ રૂપે એમના ત્યાં મુક્તાનંદ સ્વામીના શરીરમાં આવેલો કે જે એમને ઘણું ચીકણું ખાવા નહીં દેતો. એ તો મુક્તાનંદ સ્વામી જેવા કોઈ બહુ મહાન સંત હોય તો એને પોઝિટિવ લે
બાકી અત્યારનો માણસ તો ભલે એમ કે ડાયાબિટીસ તો અને એક ગોળી વધારે ખાઈ લઈશ, પણ કેરીની સિઝનમાં વર્ષમાં એક જ વાર આવે, કેરી થોડો છોડવાનો છે, બરાબર? એટલે એ વૈરાગ્ય નથી. સમજ પડી ગઈ? જોરાવરે કરીને બહારથી સંજોગો છોડાવે કે સમય છોડાવે તો એ વૈરાગ્ય નથી. વૈરાગ્ય અંદરથી થયેલો છે કે ના, નથી ખાવું, હવે જવા દો. સમજો? બરાબર? એટલે એ ત્યાગ જે છે તે અંદરથી થાય ને, તો ભાઈ મારે હવે નહીં ખાવું, તો એ ઉત્તમ વૈરાગ્યની નિશાની છે. જેને ઉત્તમ વૈરાગ્ય હોય તે જે વસ્તુનો એક વખત ત્યાગ કરે એને પછી કોઈ દિવસ ગ્રહણ ન કરે, એનો સંકલ્પ પણ ન થાય એને. યાદ રાખજો. અને જેને વૈરાગ્યમાં ઉણપ હોય તે કોઈના કહેવાથી કદાચ ત્યાગ કરે તો પણ 2-5 દિવસમાં પાછી એને અબ મેં ખુડખુડ બુડાવું, ગોલી ખા કે જીતા હું એમ કરીને ચાલુ કરી દઈ પાછો. બરાબર? એટલે આમાં શું કહ્યું કે ભાઈ વિષય એને લોપી શકે નહીં, તેનો ત્યાગ મોડો ન પડે, અને તે વિષયને વિષય નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે. વિષયને શત્રુ જેવા જાણે કે ભાઈ આ વિષય કરીને જ હું અત્યારે અહીંયા પડેલો છું, અત્યાર સુધી એ વિષય ભોગ મેં કર્યો એને કારણે આ દુનિયામાં હું પડેલો છું. બાકી જો આ વિષયોનો મેં સમયસર ત્યાગ કરી નાખ્યો હતો પૂર્વે કોઈ પણ જન્મમાં, તો અત્યારે ભગવાન પાસે બેઠો હોત. એમ કરીને એ વિષય જે છે એમાંથી દોષ ગ્રહણ કરે તો ભાઈ આ વિષય તો દરેક યોનિમાં પ્રાપ્ત જ હતા અને પ્રાપ્ત જ છે. તો એ વિષય કંઈ મળવા બહુ મોટી વાત નથી, પણ ભગવાન મળવા બહુ મોટી વાત છે. તો એ ભગવાનને છોડીને મેં આ વિષય ભોગ કર્યો, એને કારણે હું અત્યારે અહીંયા છું. એમ કરીને કાયમ માટે એ વિષય દોષ જે છે એનું નિરંતર અનુસંધાન રાખે. બરાબર? એ વિષયને શત્રુ જેવા જાણે અને સંત સત્શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે. કોનો? સંત. બરાબર? ભગવાનના જે સાધુ હોય, સંત હોય, એનો નિરંતર સંગ રાખે. ભગવાનના સંત જે શાસ્ત્રોમાં લક્ષણો કયા, હરિગીતામાં લક્ષણ કયા એ પ્રમાણે. બરાબર? પછી આપણે જે એમ કહીએ કે શ્રીમદ ભાગવતમાં જે એમ કહીએ કે ભગવાન કપિલ અને એમ કહીએ કે માતા દેવહૂતિ, બરાબર, એમના જે સંવાદે કરીને એમ કહીએ કે કપિલ ગીતામાં જે સંતોના લક્ષણ કયા એ પ્રમાણે. એટલે એવા જે હોય તિતિક્ષા હોય, બરાબર, જેનામાં સત્ય હોય, શૌચ હોય, બરાબર, એ પ્રમાણે એના જે લક્ષણો કયા, એવા લક્ષણ જે સંતમાં હોય, જે ભગવાનમાં તમને જોડે હોય એવા સંતની સેવા કરે. સત્શાસ્ત્રોની સેવા કરે એટલે શું છે? તો નિત્ય સ્વાધ્યાય કરે, એ સત્શાસ્ત્રોની સેવા છે. બરાબર? કંઈ સત્શાસ્ત્રોની સેવા એટલે એને ઉચકીને મૂકવાના અહીંયાથી અહીંયા એટલે એવું એ સેવા નથી. બરાબર? એ તો જ્યારે જરૂર હોય ત્યારે મૂકવા પડે, પણ બાકી એની કંઈ ઉચકીને રોજ અહીંયાથી અહીંયા મૂકવા, અહીંયાથી એ સેવા કરું છું સત્શાસ્ત્રની, એ સેવા નથી. એ તો સ્વાધ્યાય કરવું પડે. બરાબર? તે અને ત્રીજું ભગવાનની સેવા. ભગવાનની સેવામાં જે ભગવાન માટે ફૂલ ચૂંટી લાવવા, હાર બનાવવા, ભગવાન માટે ચંદનની સેવા કરવી, જે કંઈ વર્ણાશ્રમને અનુચિત હોય તમારા, એટલે ઉચિત હોય તે, અનુચિત હોય તે ન કરે. તમારા વર્ણ અને આશ્રમ પ્રમાણે. ભાઈ તમે કહો કે ડાયરેક્ટ ભગવાન ઠાકોરજીની સ્પર્શની સેવા કરવી છે તો એ બ્રાહ્મણ સિવાય બીજા કોઈને છૂટ નથી, તો એ પછી કરવા જાવ તો એ અનુચિત છે. ઉચિત તમને જે હોય કે ભાઈ ફૂલ છે, હાર છે, જે તમે ચોખ્ખા થઈને નાહી ધોઈને બનાવી શકતા હોય અને એ બનાવો એ અલગ વાત છે, મંદિરમાં ઝાડુ મારો એ બધી અલગ વાત છે. બરાબર? પણ અનુચિત નહીં, શાસ્ત્ર સંમત સેવા કરવાની છે. એટલે એ પ્રમાણે ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે અને દેશ કાળ સંગ આદિ જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોડી પડે નહીં. તે ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. દેશ કાળ અને સંગ, હવે એમાં સમજવાના છે આ ત્રણે. તો દેશ એટલે શું? તો દેશ એટલે જગ્યા, સ્થાન. ભાઈ હવે અહીંયા એ રહી છે ત્યારે તો આ દેશમાં તો સારી વાત છે, તો બધું એને આ મંદિરમાં મળી જાય છે બધું, એટલે આ દેશ તો સારો છે, તો એમાં તો એનો વૈરાગ્ય મોડો ન પડે. પણ કદાચ કાલે ઉઠીને આ દેશ છૂટી જાય એનો અને કોઈ બીજા દેશમાં એ જાય તો પણ એની કોઈ પણ ક્રિયામાં મોડો પડે નહીં. આવું અઘરું કામ છે, આ તમને લાગે એટલું સરળ નથી. તમે અહીંયાથી કોઈ બીજા દેશમાં ચાલ્યા જાઓ અને ત્યાં તમને સત્સંગ કે બીજું કંઈ હોય નહીં તો પણ તમારો વૈરાગ્ય જેવો છે તેવો ને તેવો જ રહી અને નિરંતર આમાં ઉપર ગયા એ પ્રમાણે લક્ષણ પ્રમાણે તમે પંચ વિષયનો યોગ થાય પ્રારબ્ધે કરીને કે આમ બીજા કોઈ પણ કારણે કરીને તો પણ તમે એને ભોગવો થતા એમાં આસક્ત ન થાવ. બરાબર? અને સત્શાસ્ત્ર, સંત અને ભગવાન એની સેવામાં નિરંતર રહો અને પંચ વિષયમાં કાયમ માટે દોષ તમે જોતા રહો અને ભગવાનની આજ્ઞા પાડીને ભગવાનનું ભજન જ કરતા રહો. સમજો? આ દેશમાં તો અત્યારે બધું બરાબર લાગે તમને આ જગ્યા પર તો, પણ બીજે જાઓ ત્યારે એ કરવું જરા કઠણ કામ છે. એ બોલવાનું બહુ સરળ છે કે ભાઈ એ તો આ થઈ, અરે એવું નહીં ભાઈ.
તમે તમારી રીતે જ જોતા હોય તો તમને ખબર પડે. અરે તમે તીર્થયાત્રામાં જાઓ તો કેટલા બધા ધર્મનો ભંગ થઈ જાય એ તમને પોતાને પણ ખબર હોય. બરાબર, ખાલી ઉનાળામાં તીર્થયાત્રામાં જાઓ ને ગરમી લાગે એમાં તમારા કેટલા 2-4 ધર્મ લોપાઈ જાય. બરાબર, એટલે એ પણ એવું છે. એટલે દેશ, જગ્યા, બીજો કયો કાળ, તો કાળ ગમે એવો વિષમ આવી પડે, કોરોના જેવો કાળ આવી પડે તો પણ તમારા ધર્મમાં જરા પણ શિથિલપણું ન થાય તો એ કાળ કહેવાય. અને સંગ, ગમે એવા મોળાનો સંગ કરે એ વ્યક્તિનો તો પણ એની જે આ બુદ્ધિ જે છે કે એની જે આ વૃત્તિ જે છે એમાં જરા પણ ફેર પડે નહીં. હવે સંગ દોષ તો બધાને જ લાગે એવું તો શાસ્ત્રો પણ કહે છે, તો પણ આને ના લાગે એટલે એને ઉત્તમ વૈરાગ્યવાળો કહ્યો. બરાબર, હવે તમે જુઓ કે એ ઉત્તમ વૈરાગ્યવાળાને સાધુ બનવાનું કેમ કહ્યું હોય, આવી સમજણ હોય તો એવા તમને અત્યારે એક પણ દેખાય છે? સમજી ગયા? આમ જઈને જોઈને મારે કહેવું પડે છે આ ઉત્તમ વૈરાગ્ય કહેવાય. શાસ્ત્રોમાં એના લક્ષણ બતાવેલા છે. બરાબર, ચાલો. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે 5 પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય. અને જો દેશ કાળ સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિશે બંધાઈ જાય. જે મધ્યમ વૈરાગ્યવાળો છે એને પણ 5 વિષય જે ઉત્તમ પ્રકારના પ્રાપ્ત થાય ઉપરવાળાને એવા જ એને પણ પ્રાપ્ત થાય છે. પ્રારબ્ધે કરીને કે પછી તમે કેવું કે ભાઈ પરમેશ્વરની આજ્ઞાએ કરીને એને જે વિષય તો બધા એવા જ પ્રાપ્ત થાય છે. સમજો, એમાં એ બંધાતો નથી સામાન્ય રીતે, પણ દેશ કાળ બગડે તો એનું કંઈ કહેવાય નહીં. સમજો, દેશકાળનું બહુ મહાત્મય છે. 8 જે કયા એ મહારાજે કહ્યું છે દરેક જગ્યા પર. અને દેશ કાળ ક્રિયા મંત્ર દીક્ષા એ 8 જે છે તે બધા સરખા નથી હોતા. ભગવાને ઘણી વખત કહ્યું કે એ 8 રૂડા થાય તો જીવ ક્રિયા પણ જીવની રૂઢી થાય, અને એ 8 બગડે તો જીવની ક્રિયા પણ રૂઢી થતી નથી. બરાબર, શાસ્ત્ર હોય કે સંગ હોય કે દેશ હોય કે કાળ હોય કે ક્રિયા હોય કે જે કંઈ તમે મંત્ર કહેવું કે દીક્ષા કહેવું કે બધાની વાત એ 8 એક-એકમાં પાછા બહુ ખતરનાક છે. હવે જો અહીંયા આમાં કહ્યું પ્રમાણે કે એ 5 પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય, પણ જો દેશ કાળ સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિષય બંધાઈ જાય. બરાબર, એ જ તો મેઇન છે. બરાબર, હવે છેલ્લે શું કહ્યું? અને વૈરાગ્ય મંદ પડી જાય એનું, તેને એમ કહી કે મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. બરાબર, હવે ત્રીજો, અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને સામાન્ય અને દોષે યુક્ત એવા જે 5 વિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય. તેમાં ન બંધાય. કેવા કયા? સામાન્ય એટલે સાધારણ શુદ્ર, જે આપણે અત્યારે મળે જ ને એવા લકીર કા ફકીર જેવા. આપણે બધાને અહીંયા જે આ છેલ્લા સામાન્ય ને એવા જ મળે છે. આપણે કાં રાજા મહારાજા છે એટલે આપણે અવાજ ભોગવીએ છીએ. સામાન્ય ક્ષુદ્ર જે એમ કહે કે શું કહ્યું કે ભાઈ સામાન્ય અને દોષે યુક્ત એવા 5 વિષય. તો આપણા દોષે યુક્ત જ હોય છે 5 વિષય. આપણે જે કંઈ ખાઈએ પીએ જે કંઈ હોય તો દોષે યુક્ત. વધારે ખાઈએ તો પેટમાં દુખવા માંડે એવા જ હોય છે. લાડુ તો 2 ખવાય, 3 ખવાય, 5 ખવાય, પછી શું આપણે તે, કારણ કે આપણી બધી વસ્તુ પણ નાની ને સોચ બુદ્ધિ પણ નાની ને બધું નાનું જ, એવું પ્રાપ્ત નહીં થયું આપણે. એટલે સામાન્ય અને ક્ષુદ્ર તો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પણ આપણા સામાન્ય એમ. દોષે યુક્ત પાછા, સમજો. હા, પાછા ઘણા બધા દોષ રહેલા એવા, ઓવરડોઝ થઈ જાય એનો તો આપણે જ નડે એવા હોય. હવે એ જાણીએ જ આપણે તો શું છે? સામાન્ય અને દોષે યુક્ત એવા 5 વિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય. કનિષ્ઠ વૈરાગ્યવાળો પણ ન બંધાય. આપણે તો બંધાઈ જઈએ જ પાછા, સમજજો. અને જો સારા 5 વિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય. એટલે સારા હોય તો બંધાઈ જાય. બરાબર, તો તેને મંદ વૈરાગ્યવાળો કહીએ. હવે તમે જાતે નક્કી કરો કે તમને કયો વૈરાગ્ય છે, ઉત્તમ છે, મધ્યમ છે કે મંદ છે. મંદ વૈરાગ્યમાં પણ ના આવે એવી પરિસ્થિતિ છે. ઉત્તમ ને મધ્યમ તો સાઈડ પર મૂકી દેવું. બરાબર, આજથી 15 વર્ષ પહેલાં આ સભાને વિશે ધરમસિંહ ભગત વૈરાગ્યની વાત કરેલી. આ વચનામૃત ત્યારે ચલવેલું, વિચારમાં પડી ગયેલા એ પણ કે આ વચનામૃત જોવા જઈએ ને તો આપણા મંદિરમાં 5 માણસ પણ એવા નહીં આવે કે જેને મંદ વૈરાગ્ય પણ હોય.
બરાબર. ત્યારે મેં આ પ્રમાણે બોલ્ડ સ્ટેટમેન્ટ આપેલું કે તમને કદાચ આ મંદિરમાં જ્ઞાનવાળા ઘણા મળી જશે, એવા ભક્તિવાળા પણ મળી જશે, પણ આ વૈરાગ્યવાળા મળવા બહુ અઘરા છે. જે આમાં કયા એ પ્રમાણે ઉત્તમ ને મધ્યમ તો છોડો, કનિષ્ઠ મળી જાય તો પણ બહુ છે. કારણ કે એ પણ કેવા છે, કનિષ્ઠને પણ શું કહ્યું, સારા પંચ વિષય પ્રાપ્ત થાય. તો અરે અહીંયા તો સામાન્ય અને સુલભમાં, અહીંયા સામાન્ય આપણે કંઈ વસ્તુ રાખીએ તો એમાં લોકો તૂટી પડે છે, છોડતા નથી. 2 મળશે, 3 મળશે, 4 મળશે, 5 મળશે. આપણે કરીએ છીએ ખાવા માટે જ. એટલે કોઈ એવું નહીં કહેતા કે ખવડાવે છે ને પાછી ટીકા કરે છે. એ મુદ્દો નથી અહીંયા, સમજો. આપણે અહીંયા જે કંઈ કાર્યક્રમ કરીએ છીએ તે ખાવા માટે જ કરીએ છીએ, અને ખાવા માટે જ એ કરવાનું જ છે, હજુ પણ થશે જ. એમાં કંઈ બ્રેક નહીં લાગવાનો. પણ સમજવાનું શું છે એ સમજો. મને જે અત્યારે ઉદાહરણ દેખાયું એ કહું છું. હવે એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી હોતી, સામાન્ય વસ્તુ જોઈ છે. એમાં કંઈ બહુ મોટી વસ્તુ આપણે આપીએ છીએ, સામાન્ય વસ્તુ આપીએ છીએ. એમાં કંઈ એવી 1000 રૂપિયાની ડીશ તો આપણે રાખતા નથી. અહીંયા વિજયભાઈ મુખી એના છોકરાના લગ્નમાં રાખેલી 1000 રૂપિયાની ડીશ, 850 રૂપિયાની ડીશ ને 150 રૂપિયા ટેક્સ. એવી ડીશ તો આપણે અહીંયા રાખી નથી. તો એ સારો પંચ વિષય કહેવાય. સમજો મારી વાત. હવે અહીંયા આપણી ડીશ જે આપણે રાખીએ છીએ તો 50-100 રૂપિયાની માંડ થાય છે. તો એ સામાન્ય જ વિષય થયો ને. પેલો આઈડિયા આવી ગયો, બરાબર. મારી વાતનું લોકોને ખંડન કરવાની ઈચ્છા એટલે થાય છે કે ઘણી બધી વાતો જે અહીંયાથી થાય છે ને તે આપણા પાલન કરવામાં આવતી નથી ને, એટલે લોકોને જે કડવાશ અનુભવાય જ ને, એટલે પછી એ મોકાની તલાશમાં હોય કે ભાઈ આ ગમે ત્યારે પકડાય એટલે આને સંડોવી લેવાનું. સમજ પડી? પણ હવે હું જે કહું છું તે તો આમાં જે આવે જ કહું છું, કે મારા ઘરનું થોડો કહું છું. આ કંઈ મારા ઘરનું વચનામૃત છે, પ્રથમનું બીજું જ વચનામૃત છે આ વૈરાગ્યનું. સમજો, કંઈ એટલું બધું પાકટ વચનામૃત પણ નથી, એકદમ સરળ અડધા પાનાનું વચનામૃત માંડ છે આ. એક પાનું માંડ પૂરું થઈ જાય, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે વૈરાગ્ય આપણે કોઈને નથી, અને એને કારણે આપણી ભક્તિમાં આટલી બધી શિથિલતા આવે છે. સમજો, એ સમજવાનું છે કે ધર્મ કર્મકાંડરૂપ ધર્મમાં તો જીવને પ્રાથમિક રીતે જ્યારે સંપ્રદાયમાં આવે અને સત્શાસ્ત્રોને સાંભળે, કર્મકાંડયુક્ત ધર્મોને સાંભળે, એટલે એને પ્રાથમિક રીતે પહેલાં ધર્મને વિશે રુચિ થાય, બરાબર. પછી ધીરે ધીરે એ આપણે પેલા લોયાના 9મા વચનામૃતમાં જોયું નહીં એ પ્રમાણે ધીરે ધીરે એને આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે એ પ્રાપ્ત થાય અને એમાં અભિરુચિ થાય. અને એ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન એનું જેટલું દ્રઢ થાય એટલો એને જગત પ્રત્યે વૈરાગ્ય આવે, પરમાત્માને વિશે હેત થાય, ભક્તિ થાય. એને એ ખબર પડે કે મારે અહીંયા આવીને શું કરવાનું છે. મંદિરમાં આવ્યા પછી પણ શું કરવાનું છે તે જાણવું બહુ જરૂરી છે. તમે મંદિરમાં આવ્યા એટલું કાફી નથી, સમજો. મંદિરમાં આવ્યા પછી પણ તમારે શું કરવાનું છે? તો ભક્તિ કરવાની છે. મહારાજ એટલે તો કહ્યું, ભક્તિ અને સત્સંગ વિના તો ગમે એવો વિદ્વાન હશે તો એ પણ અધોગતિને પામશે. તો એ બંનેનો યોગ કાયમ માટે રહે. એટલે શ્રીજી મહારાજે આ બાજુ દરેક મંદિરોમાં આપણા મૂર્તિઓની સ્થાપના કરીને આ બાજુ સભા મંડપો બનાવ્યા કે ભાઈ ભક્તિ અને સત્સંગ બંને અહીંયા સહેજે થાય. 5 ટાઈમ અહીંયા કથા વાર્તા ચાલતી હતી. આ ગિરીશભાઈએ જોઈ હશે, આમણે પણ જોઈ હશે. અમારા દાદા અને એ બધાના સમયમાં 5 સમય આ મંદિરોમાં કથાઓ ચાલતી હતી. અત્યારે 2 સમય તો થાય છે, અને ત્રીજી આપણી અનઓફિશિયલ. ઓફિશિયલી 2 સમય ચાલે છે ને આપણી આ ત્રીજી અનઓફિશિયલ કથા જ ચાલે છે ભગવાનની. આપણે કંઈ બીજી વાત તો કરતા નથી. એમ કરીને 3 સમય તો મંદિરમાં કથા ચાલે છે અત્યારની પરિસ્થિતિમાં, સમજો. તો એ કેમ ચાલે છે? એ એના માટે જ ચાલે છે કે ભાઈ જીવ જે છે તેની વૃત્તિ પેલા ભગવાનમાં ભક્તિમાં જોડાયેલી રહે એમ. એટલે અહીંયા આવીને પણ પેલું છેલ્લું જે કરવાનું છે તે કરી શકે, કે એ કરે, કે એમાં એને રુચિ થાય, કે એ ભગવાનની ભક્તિ કરવા અહીંયા આવે છે તો એનો મેક્સિમમ સમય જે છે તે ભક્તિ પાછળ જાય, બીજા બધા કામ પાછળ ન જાય એમ. એટલે આપણે અહીંયા ભેગા થઈએ છીએ. ભગવાને જે કહ્યું ને કે અમે ત્યાગનો પક્ષ મોડો કરીને લક્ષ્મીનારાયણ આદિ દેવની સ્થાપના કરી,
કેમ? ઉપાસના પ્રવર્તાવવા માટે, કે પાછળથી અમે જઈએ એ પછી અંધ પરંપરા ચાલુ ન થઈ જાય. હવે ભગવાને આ વાત ચોખ્ખી કીધી છે કે અંધ પરંપરા ચાલુ નહીં થઈ જાય. એના આગળ લક્ષ્મીનારાયણ આદિ દેવની વાત કરી તો પણ લોકો મહામૂર્ખ, મૂર્ખોના સરદાર પોતાના મંદિરોમાં લક્ષ્મીનારાયણ આદિ દેવની સ્થાપના નથી કરતા. ઉપાસના માટે ભગવાને લખેલું જ પાછું, અને એકલા ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવે છે. એટલે ભગવાને આ વાત 200 વર્ષ પહેલાં લખી દીધી હશે, કદાચ 200 વર્ષ ઉપર થયા હશે, જે હશે તે. શું લખ્યું? અમે ત્યાગનો પક્ષ મોડો રાખીને ઉપાસના ફેલાવવા સારું. ઉપાસના એટલે શું? લક્ષ્મીનારાયણ આદિ દેવની સ્થાપના કરીએ એવું ભગવાને લખ્યું, સમજો. ને મંદિરોની રચના કરીને એમાં લક્ષ્મીનારાયણ આદિ દેવની સ્થાપના કરી. તો કહેવાનું તાત્પર્ય શું છે? કે ભાઈ ભગવાને ઉપાસ્ય ઉપાસક ભાવ સિદ્ધ કર્યો વિશિષ્ટા દ્વૈત વેદાંત પ્રમાણે, પણ પછી એ ઉપાસ્ય ઉપાસક ભાવ સિદ્ધ થાય પછી પેલા ઉપાસ્ય ભગવાન જે છે ઈષ્ટદેવ, એને પૂજવા માટે કે એની ઉપાસના કરવા માટે પેલો ઉપાસક આવવો તો જોઈએ ને મંદિર સુધી. અને આવે એ પછી એને શું કરવાનું છે? તો ભગવાનની ભજન કરવાનું છે, ભક્તિ કરવાની છે, 9 પ્રકારમાંથી જે એને શુદ્ધ થાય એ પ્રમાણે એને સત્સંગ કરવાનો છે. એટલે તો આટલા મોટા મોટા મંદિર બનાવેલા છે. એટલે બહારના લોકો બધા ઈર્ષ્યામાં જળ્યું હોય, તમારા મંદિર બહુ મોટા હોય, એમ કે સોલિડ મંદિર બનાવે તમારાવાળા. અરે ભાઈ, મંદિર એટલા માટે જ મોટા બનાવે છે અહીંયા કે અહીંયા શાંતિથી પેલો જીવ આવે, દર્શન કરી શકે, ભગવાનનું ભજન કરી શકે, સત્સંગ કરી શકે, સમજો. બરાબર? દુનિયામાં સૌથી મોટી માથાકૂટ શું છે ખબર? દુનિયામાં 70% લોકોને એ નહીં ખબર કે અહીંયા કેમ આવેલો છે આ દુનિયામાં, અને 80-90% લોકોને એ નહીં ખબર કે એ જે કામ કરે છે તે કેમ કરે છે, અને જ્યાં એ ગયો છે ત્યાં કેમ ગયો છે. એ ખાલી આમ જ પહોંચી જાય પછી પડશે એવા દેવાયા કરશે એમ. 70-80% લોકો એવા છે. બરાબર? એવું નથી. આપણે અહીંયા મનુષ્ય જન્મ જે મળેલો છે એનું ચોક્કસ એક કામ છે. શું કામ છે? તો 84 લાખ જાતની યોનિમાંથી જીવને જ્યારે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય તો મોક્ષ મેળવવાનું ચોક્કસ એક કામ છે એની પાસે, એનું ધ્યેય છે. આ જે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 39મા અધ્યાયમાં શરૂઆતમાં જે આવ્યું એ પ્રમાણે કે ભાઈ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમાં સૌથી શ્રેયસ્કર કોઈ પુરુષાર્થ હોય તો એ કયો છે? તો મોક્ષ નામનો. અને એ મોક્ષ મેળવવા માટે સૌથી શ્રેષ્ઠ આશ્રમ કયો? તો સંન્યાસ આશ્રમ. તો એ સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવાની રીત કઈ? તો આ પ્રમાણે તીવ્રતર અને તીવ્ર વૈરાગ્ય અને તીવ્રતર વૈરાગ્ય જેને હોય તે. તો એના લક્ષણ આપણે થોડા થોડા આમાંથી જોયા. આમ તો બધા જ જોયા કે આવો વૈરાગ્ય હોવો જોઈએ, સમજો. હવે આમાં જે કહ્યું એ વૈરાગ્યની વાત આમાં કરેલી છે, પુરુષોની વાત કરેલી છે. હવે આમાં તો હકીકતમાં ગ્રહસ્થની પણ એવી વાત કરેલી છે, અને આમાં તો ભગવાને ત્યાગાશ્રમીની વાત કરેલી છે ટોટલી. એટલે આમાં તો એનો ત્યાગ જ કરી દેવાનો છે. પાછો બહુ હોશિયાર લોકોની બહુ વધારે મગજમારી. એ શું કહેવા છો ખબર? બહુ હોશિયાર હોય તો આમાં શ્રીજી મહારાજે તો ગ્રહસ્થના વૈરાગ્યની ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠની વાત કરી જ ને આમાં તો ત્યાગીની વાત કરી છે. અરે અક્કલ છે ખુદા પહેચાન. અહીંયા આશ્રમની કે એની વાત જ નથી, સમજો. અહીંયા વાત મુખ્ય શું છે એ તમે સમજો. મુખ્ય વાત એ છે કે તમને વૈરાગ્ય હોય તો તમારો ત્યાગ જે હોય તે અંદરથી હોય. એ ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય એ જોવાનું નથી, એ અંદરની મેટર છે, સમજો. દાખલા તરીકે તમે એકવાર નક્કી કરી દીધું કે તમારે સત્યના માર્ગમાં ચાલવું છે, તો પછી એ 100 રૂપિયા હોય, 1000 રૂપિયા હોય કે 10,000 રૂપિયા હોય, એ બીજાના હોય તો તમારા માટે નક્કામાં છે. કારણ કે તમે નક્કી કરી દીધું મારે સત્યના માર્ગ પર ચાલવું છે, મારે ધર્મના માર્ગ પર ચાલવું છે. પછી ભલે એ 10,000 રૂપિયા હોય ને કે 10 લાખ રૂપિયા હોય, તમને એની જોડે કંઈ લાગતું ઓળખતું જ નથી. આ એવી વાત છે કે ભાઈ આમાં જે વાત કરી વૈરાગ્યવાન પુરુષની, તો તીવ્ર વૈરાગ્યવાન પુરુષ કેવો હોય? તો એની ભાવના ત્યાગની હોય. આજે આપણે કહીએ, આપણે સ્વામી કહીએ, કોઈ પણ સાધુ પાસે તો આપણે શું કહીએ એમને? સ્વામી કેમ છો? હવે હકીકતમાં તો ગ્રહસ્થ માલ, મિલકત, રૂપિયા, પૈસા, ધન, દોલત, વાહન એનો સ્વામી છે. માલિક તો તમે લોકો છો. આ ભાઈ પાસે ગાડી છે, બંગલો છે, બાયરી છે, છોકરા છે, વેપાર ધંધો છે, તો સ્વામી તો આ છે. તો તમે આને તો સ્વામી કહેતા નથી. ભાઈ કમલ સ્વામી આવો બેસો, અને તમે પેલા હરિપ્રકાશ શાસ્ત્રી પાસે જશો તો એને સ્વામી કહેશો. અહીંયા બેઠેલા હશો તમે એને પગે લાગશો ને કહેશો સ્વામી કેમ છો? તો સ્વામી એટલે માલિક થઈ. તો તમે આને સ્વામી કહેવાને બદલે એને કા સ્વામી કહેવું છે? તો સાદું છે, લકીર કા ફકીર. હું પ્રશ્ન પૂછું છું, એમાં સમજ પડે જ કઈ? સમજ પડી પ્રશ્નમાં? શું પ્રશ્ન પૂછ્યો? પૈસા છે એને આપણે સ્વામી નહીં કહેતા. પૈસા, રૂપિયા, માલિકી તો આની છે. હવે ગિરીશભાઈ છે
તો એમની પેઢી દર પેઢીથી એ સ્વામી છે કે ભાઈ એમનો મકાન છે, ધંધો છે, બાયરી છે, છોકરા છે, સદગ્રસ્ત છે, તો સ્વામી તો એ થયા આ બધી વસ્તુઓના. ચેલા રામાની છે તો એના મકાનનો માલિક છે, બાયરી છે, છોકરા છે, ખેતર છે, ધન છે, જે કંઈ ગાળું છે, તો ચેલા રામાની એનો સ્વામી તો એ છે. હરિપ્રકાશ શાસ્ત્રીઓ બિચારા મંદિરનું ખાઈ છે ને માળા ફેરવે છે, તો તમે એને સ્વામી કેવું છો? અને આ ભાઈ મને આ ગિરીશભાઈને મેં કોઈ દિવસ સ્વામી નહીં ગયા, મારી જોડે સ્વામી રોજ પ્રદક્ષિણા ફરે છે, તો હું એમ કહું છું ગિરીશભાઈ સ્વામી ચાલો પ્રદક્ષિણા ફરો. આ કમલભાઈ સ્વામી મને રોજ જય સ્વામિનારાયણ કરે છે, એમને કરું તો એમ કહું છું કમલભાઈ સ્વામી જય સ્વામિનારાયણ એવું કહું છું કોઈ દિવસ? સ્વામી તો આ બે છે, ગ્રહસ્થ છે તે છે, તો તમે એને કેમ સ્વામી કેવું છો? કોઈ દિવસ વિચાર કર્યો? પેકેટ સ્વામી કોઈ દિવસ એવો વિચાર કર્યો કે તમે એને કેમ સ્વામી કેવું છો? વિચાર, સ્વામી એટલે માલિક, એ તો બિચારા કોઈના માલિક જ નથી. આ મંદિરનું અત્યારે અહીંયા જે બદલી થશે, બીજે ચાલ્યા જશે. આ પેલી જોનની આવે લોકોની ઉચકીને બીજે ચાલ્યા જાય, પતી ગયું. તો સ્વામી કેના? મંદિરના પણ એ સ્વામી થોડા છે, વહીવટદાર છે, એ તો વહીવટ કરે છે. એટલે એ તો એમના હાથમાં નથી, કોઠારીશ્રીના હાથમાં છે, પણ એ પણ વહીવટદાર છે, સ્વામી થોડા છે. પણ તમે તો સ્વામી છો. તમારા નામ પર ઘરમાં બંગલો હોય તો તમારા નામ પર હોય, ગાડી હોય તો એ તમારા નામ પર હોય. ઘરવાળી નામ પર નહીં હોય પણ કહેવાય તો તમારી જ ને. રસ્તામાંથી જતી હોય તો શું કહેવાય? આ કમલભાઈના ઘરવાળા છે, આ ગિરીશભાઈના ઘરવાળા છે, સમજો. ભલે એની માલિકી નહીં કહેવાય પણ તમારા ઘરવાળા તો કહેવાય ને. નામ તો આગળ તમારું જ લાગે છે ને, તો તમને કોઈ સ્વામી કેમ નહીં કહેતું? અને આ ભાઈ તો મારા જેવા લકીર કા ફકીર છે, તો એને સ્વામી કહે છે, લોકો પગે પણ લાગે છે. કેમ એવું? હાવ ઉલટું છે. કેવી રીતે ઉલટું છે સમજો. દાખલા તરીકે તમે આકાશમાં જાઓ તો આકાશમાં તમને અવાજ સંભળાય, તો તમને એવું લાગે આકાશમાંથી શબ્દ ઉત્પન્ન થયો છે. સામાન્ય રીતે એવું લાગે ને. તમે આકાશમાં જો હમણાં વરસાદમાં અવાજ આવજો, ગ્રુમ ગ્રુમ કરીને પેલી ડોહી ગબડે તો અવાજ આવે, તો તમને એવું લાગે આકાશમાંથી શબ્દ ઉત્પન્ન થયો છે. પણ એકચ્યુઅલી એવું છે? એકચ્યુઅલી શબ્દમાંથી આકાશ થયો છે. એકચ્યુઅલી જે શબ્દ જે કયો એમાંથી આકાશ થયો છે. શબ્દ આકાશ, આકાશમાંથી પછી સ્પર્શ થયો છે, અને સ્પર્શમાંથી પછી પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એટલે વાયુ થયો છે. સમજો, આઈડિયા આવ્યો તમને? હવે તમે આમ જોવા જાઓ તો આમ કરીને આ શબ્દ, એમાંથી આકાશ, આકાશમાંથી સ્પર્શ ને સ્પર્શમાંથી વાયુ. પણ તમે વાયુ પાસેથી જાઓ તો આમ ઠંડી હવા જશે તો તમને આમ ઠંડુ ઠંડુ લાગશે. તમે શું કહેશો? આ વાયુ ગયો તો એનો સ્પર્શ મને લાગ્યો. અરે સ્પર્શમાંથી વાયુ થયો છે. અને એ જે છે તમે જે સ્પર્શ તમને લાગે છે એ તો વાયુમાં પેલા કારણ એ શબ્દ એ જે એ સ્પર્શમાંથી એ વાયુ થયો છે ને, એટલે એ વાયુના ગુણરૂપે સ્પર્શ રહેલો છે એટલે તમને એ લાગે છે. પણ એની ઉત્પત્તિનો કારક એ નથી. આઈડિયા આવે છે કે નથી આવતો? બોર્ડ પર લખાતો જ આઈડિયા આવશે. સમજ્યા? જેને યાદ હશે એને ખબર પડી ગઈ હશે. એ પ્રમાણે આ લોકો સ્વામી છે પણ સ્વામી કહેવાતા નથી, અને આ સ્વામી નથી તો પણ સ્વામી કહેવાય છે. સમજો, એનો જવાબ એવો છે, તમે જે વસ્તુનો સહેજે સહેજે ત્યાગ કરી શકો એના તમે સ્વામી, અને તમે જેમાં સહેજે સહેજે આસક્ત થઈ જાઓ તમે એના ગુલામ. એટલે ગૃહસ્થના ઘર હોય કે મકાન હોય કે ગમે એટલા ખેતર હોય કે વાહન હોય એને સ્વામી નહીં કહેવાતા. કારણ કે આપણે એના કોણ છે? ગુલામ છે. તમે વિચારી લો, તમારા મકાનમાં કંઈ તકલીફ આવે, વાહનમાં કંઈ તકલીફ, હાફરો ફાફડો થઈ જાય. કેમ? તમે એના સ્વામી નથી, આસક્તિએ કરીને તમે એના ગુલામ થઈ ગયા છો. ત્યારે આ વ્યક્તિ જે છે તે સ્વામી એટલે છે કે એ બધું એનું ઘર મકાન જે કંઈ ખેતર બેતર છોડીને અહીંયા સાધુ થઈ ગયા, એટલે એનો સ્વામી છે. આઈડિયા આવી? તમે જે વસ્તુના બની બેઠેલા માલિક છો એના તમે હકીકતમાં માલિક નથી, તમે એના ગુલામ છો. બેંકના કર્મચારી જેવું છે કે લોકોના રૂપિયા, કરોડો રૂપિયા ગણે, પણ એ ખાલી ગણે છે અને મૂકવાના છે બધાના ખાતામાં અલગ અલગ. એ કોણ છે? એનો માલિક નથી, એ ખાલી એનો વહીવટદાર છે. એમ તમને જે વસ્તુ પ્રારબ્ધે કરીને મળી છે તો તમે એના માલિક છો, તમે એવું માનો છો, પણ વાસ્તવિકતામાં તમે એના ગુલામ થઈ ગયા છો. એટલે જ તમને શાસ્ત્ર સ્વામી નહીં કહેતું, આને સ્વામી કહે છે. એની પાસે કંઈ નથી તો પણ, કારણ કે એણે એનો ત્યાગ કરેલો છે. જો એ ત્યાગ અંદરથી કરેલો હોય તો એ સ્વામી બરાબર સાચા, પણ જે નથી કરતા અને પાછા એ આશ્રમમાં ગયા પછી પણ ગ્રહસ્થના જેવા ભોગ ભોગવવા માંગે છે તો એ સ્વામી કહેવાને લાયક નથી. હવે સમજી ગયા તમે? આ વાત છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ